વડીલોના વર્ષો પહેલા નિયમો ધ્યાનથી સાંભળો। 1. સરગવાનું ડિટોક્સ વોટર પીવું લીવર ડિટોક્સમાં ફાયદાકારક છે। તેને પીવાથી લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે। 2. જો આપણે વારંવાર આંગળીના ટચાકા ફોડીએ તો તેનાથી હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે અને આર્થરાઇટિસ જેવી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે। આંગળીના ટચાકા ફોડવાથી ગઠિયા અને સંધિવા થઈ શકે છે। 3. ઊંઘનો અભાવ ભૂખના હોર્મોન્સને અસર કરે છે જે ઇન્સ્યુલિનને પણ અસર કરે છે। તેનાથી શરીરમાં ચરબીનો સંગ્રહ વધી શકે છે। જો વ્યક્તિ દરરોજ પૂરતી ઊંઘ ન લે તો તેનું વજન વધવા લાગે છે। 4. ઉપમા સોજીમાંથી બનતો સ્વાદિષ્ટ નાસ્તો છે। તેમાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને જરૂરી મિનરલ્સ હોય છે। ઉપમા સવારના નાસ્તામાં સામેલ કરી તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો। 5. જો તમે બટાકાને લાંબા સમય સુધી બહાર રાખો છો તો તેમાં બેક્ટેરિયા અને ઝેરી સંયોજનો વધવા લાગે છે। પછી જ્યારે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે આ સંયોજનો સક્રિય થવા લાગે છે, જેના કારણે પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે। 6. નાસ્તામાં તમે ઇડલી સંભારનો સમાવેશ કરી શકો છો। તેમાં ઘણા બધા ફાઇબર અને ખનિજો હોય છે। 7. જો રાંધેલા ચોખાને યોગ્ય રીતે ઠંડુ કરીને સંગ્રહિત કરવામાં ન આવે તો તેમાં બેસિલસ સેરિયસ નામના બેક્ટેરિયા વધી શકે છે। આ બેક્ટેરિયાને ફરીથી ગરમ કર્યા પછી પણ તેનો નાશ થતો નથી, જેનાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે। 8. જો તમે પાલકને લાંબા સમય સુધી સાચવવા માંગતા હોવ તો તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો। પાલકને હળવા વિનેગર પાણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી તેને સારી રીતે ધોઈને સૂકવી લો। વિનેગર બેક્ટેરિયાને મારી નાખે છે અને પાંદડાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે। 9. મોઢાના ચાંદાને ઘટાડવામાં મુળેઠીની અસર જોવા મળી હતી અને ચાંદાની પીડામાંથી ઝડપથી રાહત આપવામાં પણ મદદ કરે છે। તે અલ્સર પર એક સ્તર બનાવે છે જે બળતરાને અટકાવે છે અને અલ્સરને મટાડવામાં મદદ કરે છે। 10. જો તમે ડાયાબિટીસને બીમારીને નિયંત્રિત કરવા ઈચ્છો છો તો પરવરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। તેના ઉપયોગથી ચયાપચયમાં સુધારો થાય છે અને ઉચ્ચ રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।